નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા ખાસ દિવસ વિશે વાત કરીએ જે ભારતીય મહિલાઓના ગૌરવ સાથે જોડાયેલો છે. આજે આપણે જાણીશું ભારતના રાષ્ટ્રીય મહિલા દિવસ પાછળની એ પ્રેરણાદાયક ગાથા વિશે. તો ચાલો સીધા જ એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે વિચાર્યું છે કે 13 ફેબ્રુઆરીનો દિવસ ભારતમાં મહિલાઓ માટે આટલું બધો ખાસ કેમ ગણાય છે? એવું તો શું છે આ તારીખમાં? ખબર છે, આ સવાલનો જવાબ જોડાયેલો છે ભારતના એક એવા મહાન વ્યક્તિત્વ સાથે જેમનું નામ છે સરોજિની નાયડુ. જી હા, એમની જન્મજયંતિને આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. પણ સવાલ એ થાય કે સરોજિની નાયડુ આખરે હતા કોણ? અને તેમને ભારતની કોકિલા જેવું આટલું સુંદર ઉપનામ કેમ મળ્યું હશે? ચાલો જાણીએ. જુઓ, સરોજિની નાયડુનું જીવન કોઈ સામાન્ય જીવન નહોતું. એ ખરેખર અસાધારણ હતું. એમનો જન્મ થયો 1879માં હૈદરાબાદમાં, પણ એમની ખરી ઓળખ તો એમના કામથી બની. વિચારો, એ સમયે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પહેલા ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા. અને એટલું જ નહીં, આઝાદી પછી તો ભારતના પહેલા મહિલા રાજ્યપાલ બનવાનું સન્માન પણ એમને જ મળ્યું. એમની આખી જિંદગી જાણે ભારતના ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ હોય એવું લાગે. એક બાજુ રાજકારણ અને બીજી બાજુએ એક બહુ જ પ્રખ્યાત કવયિત્રી પણ હતા. એમના શબ્દોમાં એવો જાદુ હતો કે જાણે એ આખા દેશના દિલની વાત કહેતા હોય. ખાસ કરીને એમની કવિતાઓમાં ભારતની સંસ્કૃતિ અને સ્ત્રીઓની જે તાકાત દેખાય છે એ ખરેખર અદ્ભુત છે. પણ વાત ખાલી કવિતાઓ સુધી સીમિત નહોતી. એમના શબ્દોમાં જે આગ હતી ને, એ જ આગ એમના કામમાં પણ દેખાતી હતી. કલમની સાથે સાથે એ આઝાદીની લડાઈમાં પણ એકદમ નીડર અને મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા. એમની દેશભક્તિ કેટલી મજબૂત હશે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે સીધા મહાત્મા ગાંધી સાથે ખભે ખભો મિલાવીને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. પછી એ અસહકાર આંદોલન હોય કે સત્યાગ્રહ, દરેક જગ્યાએ એ આગળ રહ્યા. અને હા, દેશ માટે એમને ઘણીવાર જેલમાં પણ જવું પડ્યું, જરાય ડર્યા વગર. જરા વિચારો, એ જમાનામાં જ્યારે મહિલાઓ માટે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ હતું, ત્યારે એક મહિલા કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષ બને અને પછી એક આખા રાજ્યની ગવર્નર. શું આ નાની વાત કહેવાય? બિલકુલ નહીં. એમણે તો રાજકારણ અને શાસન બંને જગ્યાએ મહિલાઓ માટે એવા દરવાજા ખોલી દીધા જે આવનારી કેટલીય પેઢીઓ માટે પ્રેરણા બની ગયા. તો આ તો થઈ એમના જીવનની વાત. પણ સવાલ એ છે કે આજે આટલા વર્ષો પછી પણ આપણે એમના વારસાને કેમ યાદ કરીએ છીએ? શા માટે આ દિવસ આજે પણ આટલો મહત્વનો છે? જુઓ, આ દિવસ ખાલી ઉજવણી કરવાનો દિવસ નથી. આ એક રિમાઇન્ડર છે, એક યાદ છે કે મહિલાઓના હક, એમના સન્માન અને એમના સશક્તિકરણની લડાઈ હજી પૂરી નથી થઈ. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દરેક દીકરીને ભણવાનો, આગળ વધવાનો પૂરો હક છે. અને એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. અને આ જ વાત અહીંયા કેટલી સરસ રીતે કહેવાય છે કે સરોજિની નાયડુ જેવી મહાન મહિલાના જીવનથી પ્રેરણા લઈને આપણે સૌ મહિલાઓના સન્માન, અધિકાર અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ બનીએ. સાચી વાત છે, એમનો વારસો કોઈ જૂની વાર્તા નથી, પણ આપણા આવનારા ભવિષ્ય માટેનો એક રસ્તો છે, એક માર્ગદર્શક છે. તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે કે જ્યારે આપણે એક મહિલાને સશક્ત બનાવીએ છીએ ત્યારે આપણે ફક્ત એક વ્યક્તિને નહીં પણ આખા દેશને કેવી રીતે મજબૂત બનાવીએ છીએ? આના પર જરૂર વિચારજો.